કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ કડવા પટેલ સમાજ ખાતે આજે રમેશભાઈ ધડુક સાહેબના ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે થયેલા નિમણૂક અંતર્ગત ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત મહેમાનોએ દીપ પ્રાગટ્યથી કરી હતી। ત્યારબાદ વિવિધ જ્ઞાતિ સમૂહો, સામાજિક સંસ્થાઓ, એનજીઓ, વેપારી મંડળ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન આગેવાનો દ્વારા રમેશભાઈ ધડુકને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। ઉપસ્થિત મહેમાનોએ તેમના રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે કરેલા યોગદાનની પ્રશંસા કરી હતી। શહેરના આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। કાર્યક્રમના અંતે તમામ મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આયોજકો દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પંચાળા સ્વામી મંદિરના મહંત સ્વામી ઘનશ્યામભાઈ ચરણદાસજી, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, વ્યાપારી મંડળના પ્રમુખ વિરમભાઈ ઓડદરા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ વ્યાપારી વિકાસ મહામંડળના મહામંત્રી શ્રી શૈલેષભાઈ સાવલિયા, આજ રોજ કેશોદ ખાતે અમે પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી અને હાલમાં જ જેને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પદે નિમણૂક થયેલ છે તેવા શ્રી રમેશભાઈ ધડુક સાહેબનો અમે આજે સન્માન સમારોહ રાખેલો હતો। કેશોદ શહેરની તમામ એનજીઓ, તમામ સમાજના પ્રમુખો, તમામ જ્ઞાતિ મંડળો, તમામ મહિલા મંડળની બહેનો અને તમામ વેપારી એસોસિએશનના પ્રમુખો અને મહામંત્રીઓએ આજે ધડુક સાહેબના આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા છે। કેશોદ નહીં પણ મને લાગે છે કે ગુજરાતની અંદર કોઈ પણ રાજકીય વ્યક્તિનું સન્માન સમારંભ હોય તો અવળી મોટી સંખ્યામાં જ્યાં માણસ મેદની સ્વ પોતાની રીતે એટલી ભેગી થઈ એવું આ પહેલી વાર હશે। નહીં તો 3000 માણસો ઓછામાં ઓછા આજે આ સન્માન સમારંભમાં ઉપસ્થિત છે। તમામ સમાજો અને સંસ્થાઓ અને બધું ગણીએ તો 130 ઉપર આજે સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ, વેપારી મંડળો અને મહિલા મંડળોએ રમેશભાઈ ધડુકનું સન્માન કરેલું છે। આ કાર્યક્રમની અંદર કેશોદના તમામ પ્રમુખશ્રીઓ, તમામ રાજકીય આગેવાનો, જિલ્લા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ચાર ચાંદ લગાવેલા છે। આ કાર્યક્રમની અંદર અલ્પાહારની પણ અમે વ્યવસ્થા રાખેલી છે, તેનું પણ સુંદર આયોજન કરેલું છે। અત્યારે બહોળી સંખ્યામાં માણસો આનો લાભ લઈ રહ્યા છે। જેડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ।